નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 એમાં પ્રકરણ નંબર 5 ધંધાકીય એકમોના નાણાકીય અથવા તો હિસાબી પત્રકો, તો એના વિશે આજે અભ્યાસ કરી। તો છેલ્લા લેક્ચરમાં આપણે નફા નુકસાન ખાતાનો નમૂનો કઈ રીતે નફા નુકસાન ખાતું તૈયાર કરવામાં આવે છે એના વિશે ચર્ચા કરી। તો આ લેક્ચરમાં આપણે નફા નુકસાન ખાતાની બાકીઓ એટલે કે એના ખાતાઓ બંધ કરવા માટેની આમ નોંધો જોઈએ કે કઈ રીતે ખાતાઓ બંધ કરવામાં આવે છે। તો નફા નુકસાન ખાતા માટેની આખરની નોંધો, તો આ ખાતા બંધ કોની જેમ જે બંધ કરવાના, ઉધાર હોય તો એ બધી વસ્તુને જમા કરી દેવાના, અને જમા હોય એને ઉધાર બાજુ કરવાથી ખાતાઓ આપમેળે શું કરી જાય છે, બંધ। તો નફા નુકસાન ખાતું એ પણ એક જ ખાતું જ હોવાથી ઉધાર બાજુ કે જમા બાજુ દર્શાવેલી વિગતોને કોઈ આમનોંધની ખતવણી છે। ઉપજ અને ખર્ચ ખાતા બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, ઉપજ ખર્ચ ખાતાઓ બંધ કરી અને આ જે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે, અને નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ એ મૂડી ખાતે લઈ જવામાં આવે છે। તો આખર નોંધ પરથી કરતી વખતે નફા નુકસાન ખાતાની સંબંધિત ખાતા વહીમાં ઉધાર બાકી હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર તરીકે સંબંધી અને જમા કરવામાં આવે છે, અને જો ખાતા વહીમાં જમા બાકી હોય તો એ ખાતું ઉધાર બાજુ કરીને નફા નુકસાન ખાતું જમા બંધ કરવામાં આવે છે। તો આપણે જોઈએ ઉધાર બાજુની વિગતો હોય તો એને જમા બાજુ લખવાથી ખાતું બંધ થઈ જાય છે, અને જમા બાજુ રકમ રહી એ ઉધાર બાજુ લખવાથી ખાતાઓ બંધ કરી શકીએ છીએ। તો ફક્ત વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આમનોંધ લખું છું, તો આ પણ તમારે પાકા ચોપડાની અંદર એની આમનોંધ ખાતા બંધ કરવાની લખવાનું। તો નફા નુકસાન ખાતાની આખરની નોંધો એવું હેડિંગ આપીને લખવાનું। અન્ય ખર્ચાઓ ખાતા બંધ કરવામાં આવે ત્યારે, તો કારણ કે આ બધા ખર્ચા જે જોયા હતા, તો વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ, નાણાકીય ખર્ચ અને અન્ય રીતે ગયેલા ખર્ચ ઉધાર્યા હતા, તો અહીંયા આપણે જમા કરવા હોય તો લખવાનું નફા નુકસાન ખાતે ઉધાર, તે વહીવટી ખર્ચ ખાતે, તે વેચાણ વિતરણ ખર્ચ ખાતે, તે નાણાકીય ખર્ચ ખાતે, અને તે અન્ય ખર્ચ અથવા નુકસાન ખાતે જમા। તો આ બધા ખાતાઓ ઉધાર હતા, એને જમા કરવાથી ખાતું શું થઈ જાય છે, બંધ, અને આ બંધ ખાતા નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે। પછી ધંધામાં અન્ય આવકો અથવા ઉપજોના ખાતા બંધ કરવામાં આવે ત્યારે, તો આ બધી આવકો રહી એ કેવી હતી, જમા હતી, તો એ બધાને ઉધાર બાજુ લખવાથી ખાતું શું કરી શકાય, બંધ। તો કે મળેલ વટાવ ખાતે ઉધાર, મળેલ ભાડા ખાતે ઉધાર, ઉધાર બાજુ, પછી મળેલ કમિશન ખાતે ઉધાર, ધીરેલ લોન પર વ્યાજ ખાતે ઉધાર, ઉપાડ પર વ્યાજ ખાતે ઉધાર, રોકાણ પર વ્યાજ ખાતે ઉધાર, ઘાલખાદ પરત ખાતે ઉધાર, પરચુરણ આવક ખાતે ઉધાર। ટૂંકમાં કોઈ પણ ઉપજો અથવા આવકો થઈ હોય એના ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા। ત્યાર પછી નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે ચોખ્ખો નફો। ચોખ્ખો નફો તમને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે, પણ એની બાકી હંમેશા કેવી હોય, જમા। જો નફા નુકસાન ખાતાની જમા બાકી નફો હોય અને તે મૂડી ખાતે લઈ જવામાં આવે તો આમ નોંધ લખવાની નફા નુકસાન ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા બાજુ। અને જો ખોટ હોય તો આનાથી વિરુદ્ધ, જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ચોખ્ખી ખોટ હોય તો તે મૂડી ખાતે લઈ જવામાં આવે છે, તો મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે। તો નોંધ, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર થવાથી માલ, ખર્ચ અને ઉપજ અંગેના ખાતા બંધ થાય છે, માત્ર વ્યક્તિઓના ખાતા અને મિલકતોના ખાતા જ બાકી રહે છે। તમારે ઉપજ ખર્ચને લગતા ખાતાઓ જ બંધ કરવામાં આવે છે, જ્યારે મિલકતોના ખાતા બંધ કરવામાં આવતા નથી। વ્યક્તિઓના ખાતા અને મિલકતોના ખાતા પાકા સરવૈયામાં દર્શાવાય છે। તો રાકેશભાઈનું ખાતું, મહેશભાઈનું ખાતું, મિલકત, જમીન, મકાન, યંત્રો, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, આ બધી વ્યક્તિ અને મિલકતોના ખાતા રહ્યા એ તમારે પાકા સરવૈયામાં જ દર્શાવવામાં આવે છે। હવે આપણે ખાસ જોઈએ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતા વચ્ચેનો તફાવત શું જોવા મળે છે। તો અર્થ, વેપાર ખાતું એટલે શું, તો માલની આવક જાવકના વ્યવહારો તથા ખરીદી અને ઉત્પાદનને લગતા
ખર્ચાઓની નોંધ દ્વારા થતો નફો કે ખોટ શોધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એ ખાતાને વેપાર ખાતું કહેવામાં આવે છે. આવક અને જાવકને લગતા ખરીદી અને ઉત્પાદનને લગતા જે ખર્ચાઓ થતા હોય એની નોંધને આધારે નફો કે ખોટ શોધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને શું કહે છે? વેપાર ખાતું. તો કે નફા નુકસાન ખાતું, તો કાચા નફામાંથી અન્ય ખર્ચા બાદ કરો. કાચા નફામાંથી અન્ય ખર્ચા બાદ કરી અન્ય આવકો ઉમેરો, એટલે કે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ શોધવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે. હેતુ શું છે? તો વેપાર ખાતાનો હેતુ છે કાચો નફો કે કાચી ખોટ શોધવાનો છે. જ્યારે નફા નુકસાન ખાતાનો હેતુ શું છે? તો ધંધામાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કેટલી થઈ છે એ જાણવાનો મુખ્ય હેતુ છે. હવે ત્રીજો, વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ કઈ વિગતો? તો વેપાર ખાતામાં ઉધાર બાજુમાં શરૂઆતનો સ્ટોક, માલની ચોખ્ખી ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચાઓ અહીંયા દર્શાવાય છે. જ્યારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કાચી ખોટ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ, અન્ય ખર્ચા અને નુકસાન તથા ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈઓ દર્શાવવામાં આવે છે. હવે જમા બાજુ, ખાતાની જમા બાજુ કઈ વિગતો દર્શાય? તો વેપાર ખાતાની જમા બાજુ ચોખ્ખું વેચાણ અને આખર સ્ટોક દર્શાવવામાં આવે છે. વેપાર ખાતામાં જમા બાજુ ચોખ્ખું વેચાણ અને આખર સ્ટોક દર્શાવાય છે. જ્યારે નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો તથા અન્ય આવકો દર્શાય, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, આ અન્ય આવકો દર્શાવવામાં આવે છે. ખાતાની બાકી, વેપાર ખાતાની જમા બાકીને કાચો નફો અને ઉધાર બાકીને કાચી ખોટ કહેવાય છે. વેપાર ખાતાની જમા બાકી આવે તો તમારે કહેવાય કાચો નફો અને ઉધાર બાકી હોય તો કાચી ખોટ. તો નફા નુકસાન ખાતાની જમા બાકી આવે તો ચોખ્ખો નફો અને ઉધાર બાકી હોય તો ચોખ્ખી ખોટ દર્શાવાય છે. ખાતાઓની બાકીમાં ફેરબદલી, વેપાર ખાતાની બાકી નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. જ્યારે નફા નુકસાન ખાતાની બાકી ક્યાં લઈ જાય છે? તો પાકા સરવૈયામાં મૂડી ખાતે લઈ જવામાં આવે છે. ફરજિયાતપણું, તો વેપાર ખાતું બનાવવું ફરજિયાત નથી. ઘણા બધા ધંધાકીય એકમો અલગથી વેપાર ખાતું બનાવતા નથી. વેપાર ખાતું બનાવવું ફરજિયાત નથી. ઘણા વ્યક્તિઓ વેપાર ખાતું તૈયાર કરતા નથી. નફા નુકસાન ખાતું બનાવવું બધા જ ધંધાકીય એકમો માટે કેવું છે? ફરજ. ત્યાર પછી નફાના પ્રકારો. સામાન્ય રીતે નફો એ આવકનો ખર્ચ પરનો વધારો છે. તો કુલ આવકમાંથી કુલ ખર્ચા બાદ કરવાથી જે રકમ મળે છે તેને નફો કહેવાય છે. સામાન્ય રીતે નફો કોને કહેવાય? તો નફો એ આવકોનો ખર્ચ પરનો શું છે? વધારો. તો કુલ આવકમાંથી તમારી જે કાંઈ આવક થઈ હોય એમાંથી ખર્ચાઓ બાદ કરો અને જે રકમ તમને મળે છે તેને નફો કહેવામાં આવે છે. નફાના જુદા જુદા પ્રકાર છે. કાચો નફો, કામગીરી નફો, ચોખ્ખો નફો કે નફાના મુખ્ય પ્રકારો જોઈએ તો નફાના મુખ્ય 3 પ્રકાર છે: કાચો નફો, કામગીરી નફો અને ચોખ્ખો નફો. તો કાચો નફો શેને આધારે? તો કે વેપાર ખાતામાંથી મળે છે. કામગીરી નફો તો કે નફા નુકસાનના ખાતા પરથી જ મળે છે અને ચોખ્ખો નફો એ નફા નુકસાન ખાતા પરથી જ મળે છે. તો કાચો નફો કોને? તો કાચો નફો એ વેચાણમાંથી વેચેલ માલની પડતરનો વધારો. વેચાણનો વેચેલ માલની પડતરનો વધારો જેને કહેવાય છે કાચો નફો, એ વેપાર ખાતામાં કઈ બાજુ હોય છે? જમા બાજુ. તો કામગીરી નફો કોને કહેવાય? તો કાચો નફો અને કામગીરીના ખર્ચા વચ્ચેનો તફાવત. કાચા નફામાંથી કામગીરી એટલે સંચાલનના લગતા ખર્ચાના તફાવતને કામગીરી ખર્ચો કહેવામાં આવે છે. એનું સૂત્ર જોતું હોય તો કામગીરી નફો બરાબર કાચો નફો માઇનસ કામગીરી ખર્ચા. તો આપણે એ ખબર હોય છે કામગીરી ખર્ચામાં કોનો સમાવેશ થાય? તો કે કામગીરી ખર્ચામાં સામાન્ય વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચા અને ઘસારો, આ 3 વસ્તુઓ તમે સરવાળો કરો એટલે કામગીરી ખર્ચા થાય. તો કાચા નફામાંથી આ 3 ખર્ચાઓ બાદ કરો એટલે કામગીરી નફો મળે છે. અને છેલ્લે ચોખ્ખો નફો. ચોખ્ખો નફો એ કુલ આવકો કુલ ખર્ચ પરનો વધારો છે. ચોખ્ખો નફો એટલે કુલ આવકોમાંથી ખર્ચ પરનો વધારો. ટૂંકમાં
ચોખ્ખો નફો એ નફા નુકસાન ખાતાની કેવી બાકી છે? જમા બાકી. તો કામગીરી નફામાં બિન સંચાલકીય આવક, ખર્ચા, ખર્ચ અને નુકસાન માટેની જોગવાઈ અને વ્યાજ અને કરવેરા બાદ જે કંઈ બાકી વધે એને ચોખ્ખો નફો કહેવામાં આવે છે. ટૂંકમાં ઇન્કમટેક્સ કરવેરાની જોગવાઈ બાદ કરતાં જે નફો મળે છે એ નફાને ચોખ્ખા નફા તરીકે દર્શાવે છે. તો બિન સંચાલકીય આવક અને ખર્ચ અને નુકસાન માટેની જોગવાઈઓ અને વ્યાજ અને કરવેરાની અસર બાદ જે રકમ તમને મળે છે એને ચોખ્ખો નફો તરીકે ઓળખવામાં આવે છે. આ હતું આપણે નફા નુકસાન ખાતું. હવે વિદ્યાર્થી મિત્રો, આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જોશું કે કઈ રીતે બીજું બે ખાતાઓ શીખા. હવે આપણે એક અગત્યનું અને છેલ્લું ખાતું શીખવાનું છે પાકું સરવૈયું. પાકું સરવૈયાની કઈ બાકીઓ જોવા મળે છે, એના વિવિધ વિગતો, એના પ્રકારો વિશે જોશું. પછી પાકો સરવૈયું કઈ રીતે બનાવવામાં આવે છે, એમાં કઈ કઈ વિગતો સમાવે છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.